નમસ્કાર મિત્રો, આજે અમે આવ્યા છીએ પવિત્ર અંબાજી ખાતે આવેલા ગબ્બર પર્વત પર, જ્યાં માતા અંબાજીનું પ્રાચીન સ્થાન આવેલું છે. ગબ્બર પરિક્રમા કરવી એટલે ભક્તિ, શ્રદ્ધા અને શક્તિનો અનુભવ. અહીં ચારે બાજુ હરિયાળી, પહાડો અને શાંતિભર્યો માહોલ જોવા મળે છે. હમણાં અમે પરિક્રમા માર્ગ પર ચાલી રહ્યા છીએ. દરેક પગલા સાથે માતાજીની ભક્તિ વધુ ગાઢ બનતી જાય છે. રસ્તામાં નાના મંદિરો, દીવો પ્રગટાવવાના સ્થળો અને સુંદર દ્રશ્યો જોવા મળે છે. પરિક્રમા પૂરી થયા પછી ગબ્બર શિખર પરથી અંબાજીનું અદ્ભુત દ્રશ્ય દેખાય છે. સાચે જ દિલ ખુશ થઈ જાય એવું નજારો છે. આ જગ્યા પર આવવાથી મન શાંત થાય છે અને આત્માને શક્તિ મળે છે. જો તમને આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો અને અંબાજી માતાજીના દર્શન માટે આવવાનું જરૂરથી વિચારજો. જય અંબે માં. હું કરણસિંહ સોલંકી માં અંબાના દર્શન કરીને બહુ ધન્ય થઈ ગયો છું. બોલ મારી અંબે, જય જય અંબે જેવા નાદ સાંભળીને તો આપણું ભક્તિમય મન ખીલી ઉઠે છે. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો કરણસિંહને લાઈક ને ફોલો કરતા જાજો દોસ્તો, અને બોલતા જાજો જય અંબે. અહીંયા પૂનમના દિવસે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ આવે છે ને માં અંબે એ બધાની મનોકામના પૂરી કરે છે. માટે દૂર દૂરથી ભક્તો ચાલતા અને નાચતા ભજન કરતા આવે છે. જ્યારે તમે આ પરિક્રમા પૂરી કરો છો ત્યારે માનવામાં આવે છે કે 51 શક્તિપીઠોની યાત્રા પૂરી કરી હોય. ત્યારે અંબાજી મંદિર સેવા ટ્રસ્ટ પણ ખડે પગે ઊભી રહીને સેવા કરે છે. ધન્ય છે આ ધરાને અને માં અંબેને. બોલ મારી અંબે, જય જય અંબે.